જય માતા મિત્રો, સ્વાગત છે તમારું આજના રવિવારના સ્પેશિયલ બ્લોગ વિડીયોમાં. રવિવાર એટલે તમને ખબર જ હશે, મેં લાઈવમાં કીધેલું હતું કે રવિવારે તો પતંગ જ ચગાવવાના. એટલે આપણે ફરીથી સારા મેસ પતંગ લઈને આવીએ છીએ ધાબા ઉપર. આપણે આખો તો નક્કી કર્યું કે ઉત્તરાયણમાં ને 5 કે 10 કોડી કાળા પતંગ લાવી દેવાના, ટોટલી બધા બ્લેક જ. અને દોરી કાળી જ લાવવાની છે, બરાબર. એક બરેલી લાવવાની અને એક બાફેલી લાવવાની. ઓ મિત્ર, તમે શું કરો હવે? આ બધું ભાઈ. ઓય ઓ મિત્ર, આ તો ઓળખતા નહીં યાર. 40,000 ફોલોવર બોલો, માણસો ઓળખતા નહીં, શું કરો? તો ભાઈ ચલો, આવું થાય વિડીયો નહીં બનાવતા ભાઈ. ચલો ભાઈ, આમ પતંગ ચકાઈએ હવે. બ્લોગિંગ કશી કેવલસિંહ ઠાકોર કયાંથી ઝાલા આવી ગયા છે અમારા બ્લોગમાં. મોટા માણસ નક્ષુ સેલિબ્રિટી અમારે. નક્ષુ પતંગ જો આપણું હાય કે જે હાય કે આ બાજુ હાય કે જે હાય કે નક્ષુ હાય કે પતંગ જો આપણું પતંગ જો કંચા અને દોરી ચો દોરી આય આપણું ઘર ચોકન આવ્યું નક્ષુ ઘર ચોકન આવ્યું ઘર જોજો આપણું ઘર એ ચોટલી કયાંથી ઝાલા આવી ગયા છે. ના મારો બ્લોગ કયાંથી ઝાલાના હાય કે એટલે હવે હાય કે જે હાય કે ઓય મૂડમાં ગોવાડું છોકરું. આમ હું પતંગ ચકાવું ભાઈ, બરાબર. આજ ટાઈમ બગાડવો નહીં. જોઈ લે પતંગ આટલા બધા ચક્યું અને અમારો પતંગ થાય રહ્યું આજે સુરસુર્યું ચકાવવાનું. ના બ્લોગ ચાલુ જ છે ને, હવાનો ચાલુ જ છે. ચલો પતંગ ચકાઈએ. હેલો ગાઈઝ, તો આનો પેટર્ન મેં કહી દીધી है स्मॉल एन કીધા વગર મેં ખોલી દીધો, બરોબર. મારા આમ તો મેં બ્લોગ ઉતાર્યો, મને ક્લિપ મોકલવા કીધું પણ હું ક્લિપ નહીં મોકલતી, બરોબર. ક્લિપ મોકલું એના કરતા એને આમ ઉતારી આલું એનું મસ્તી. આવું થાય તમને લાગે એવું કે ઉતરણ આવી જશે હોવાના જ ખાલી. શું કેવું? અને અમારું ધાબા અને હમ કેવલા એવાનું ધાબા કેવલો અમારા વિપક્ષ પક્ષમાં જીવો જો ખાલી દેખાય તમને કેવલું એ કેવલું રહ્યું, બરોબર. તમને લાગે એવું લુગડું આગું નતું આમ પતંગ ચકાઈએ, બરાબર. જોઈ રહ્યો આપણું પતંગ ચરકાટી. ધીસ ઇઝ મેણિયા. જો ફૂલ ચેલેન્જ ચાલુ હ. એ લાલ કઈ ને એલા જો ખાલી જો. અરે તો ચૂ નથી આલો યાર. હમ યાર युद्ध चालू થઈ युद्ध छेड़ दिया है भाई, खतरनाक. केवल सिंह और नितिन सिंह के आमने सामने आ गए हैं और दमासम युद्ध चालू हो गया. देख लो खाली, देखो ऊपर हवा में और नितिन सिंह ने खींच दिया है और पेज लड़ा दिए. खींचो तंबा कारे कारे कारे. मारे जोती तू દોરી ની સોરી બરાબર. લેબડો બતાય કોના વાઠા રાખે પતંગ આરે. અરે એક જાય દો. અલે પતંગ જાય કોનું આર્યો ચોકલે લૂંટો લે લીધીને દોર કર. પેલી ક્લિપમાં એમ કાપી તું, આ ક્લિપમાં મોકલે એક ક્લિપ મોકલે, બસ એક ક્લિપ મોકલે. આ એડ કર મિત્રો. બીજી કિડનેપ બંધી ગયું, બીજી ચકાવી ગયું, બરાબર. આજે શાલ લઈને મૂકવાનું, કાપવાનું એનું બંધ કર્યું નહીં ચાલુ હો. બોલ બરાબર. આજે ને કોનાનું કાપવાનું, મારું આટલે કાપી ગયું, હાથમાં કાપી બે વાર લીલો પાછો જોજે પેલો. હા એટલે આ લીલો પતંગ મારો હતો, આટલી ને આટલી દોરી માં એને કાપી દીધું મારું. જોજે પાછળ ગાંડું છોકરું. ચલો દોરી તો આ દોરી તમે વેટી ના આવ્યો તો હા રેડી ચોખ્ખું થઈ ગયું છોકરું. આસમાનમાં ધમાસમ ચાલુ. ચલો મિત્રો 2 મિનિટ ઉભા, કિડનેપ બંધીને ફરીથી આવી ગયો. તો નાનો બંકો મોટો બંકો બે પતંગ ચકાવે, બરોબર. લાગે એવું અલે બોલાવો લે પેલો તને બોલાવે ચકાવો તારે જો પાસ દોરી પકડા લે પેચા જો કઈ રહ્યો. અલે ઓયા તો રે લે વાગશે, ઓયા તો રે દોરી વાગશે. જોઈ રહ્યો પતંગ ચકાવે ભાઈ. અહીંનો પતંગ ચકાવે આજ કેવલા કલરનો નહીં, બરોબર.
લખુપાન ચકાયું નહીં. લખુપા. બે ચકાયા. એ લખુપાન કેવલાન કલર નો પતંગ ને જકાય આ જાઓ બરોબર ખેંચે ખેંચે ઉપર આવી ગઈ. મોટી ઢાલ ખેંચો દંપા કારી 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 ખેંચી ખેંચી ફૂલ મોજમાં નીતિનજી આ આખો દારો પતંગ જ ચકસી લાય જો એ લપેટ બુંપાળ નાખશું અલે હરી ચીઓ લે નીકળા. રે વાડી એકલી. એટલી ઢાલ હતી એ નીકળા. રે વાડી એકલી. પતંગ ચકાવો. હા ચકાવો લે. ઓકે લે નકશું લે. ચકાવ ફારી ના નાખતો ભાવ. હા ડાયો ચકાવજે ચકાવજે. કેવી ચકાવવાનું? હા નકશું ભાગી નાખ્યો તું મને એવું લાગે. ઉભો થઈને અપાય અલે મમ આવ્યું નકશું મમ. લાવ પતંગ લાવડો ચકાઈએ. હા ડાયું છોકરું હો ડાયું છોકરું. તો મિત્રો અમારા જોડે હાલમાં પતંગ પતી ગયા બરાબર. એટલે અમે હતા હાલ કશું ચકાવતા નહીં અને પેલા ધાબાવાળા ફોર્મમાં આવી ગયા એ પેલું મારું 2 વખત કાપી ગયું. 2 વખત નહીં સોરી 1 જ વખત. એ ખહુર ચલો અમે હવે પતંગ લાવીશું બીજા બરાબર અને કમબેક કરીશું. પતંગ લાવીશું અને કમબેક કરીશું ફરીથી બરાબર. અને આ જો અમારે નકશું જુઓ ખાલી એક ગોઠતું જ નહીં યાર. હાય કરી દે હાય. હોય હાય હોય ભાઈ આપણો ઓય, વિડિયો અપલોડ આમ જો હાય હાય આમ જો આ પબ્લિક જોઈ રહી છે તને. ઓય આ પબ્લિક જોઈ રહી છે તને લાગે એવું. લપેટ કેજી બુંપાજી એને પતંગમાં ઇન્ટરેસ્ટ હતા. ગાંડું છોકરું. ગાંડું છોકરું. ના જવાય એટલે પતંગ લઈને આવ્યો બોલો છોકરું. તને આવડે ચકાવતો નકશું? તમે પતંગ ચકાવતા આવડે? આવડે? એટલે ઉપર ચકા લે પીરું. આ પીરુડી બાબુ આવી રહ્યો છે સાયકલ લઈને પડીકું લઈને. ઓહો ચાલ આવે લે પડીકું. ખવડાવજી. બાબુ આવે કોઈ એ પેલું અલે હો તાન તો હું હવે પતંગ વિડીયો બનાવવા જવાનો. ચલો ધાબા ઉપર. પેલું મારું હારું કેવલું ચકાવે પતંગ એ દેખાય એ રહ્યું તે. આ વરતું તો નહીં 50 પતંગ કપાઈ ગયા હવાના. પતંગ એ દેખાતો નહીં ના જીમ. ઓહો કારુબા આવી રહ્યા છે. કારુબા કેવું? બધા છોકરા મસ્ત બેરા છોકરા મજામાં ને? બસ કેવલું કેવલું. તો મિત્રો ખાસી વાર રાત જોયા પછી એક પતંગ આવ્યો છે કપાઈને બરાબર. હું કેવલો અને બબુ 3 જણા ડે લૂંટવા. શું કરે લે ભાઈ લૂંટવા નહીં તારે? અરે વિડીયો જબ્બર બનાવો આ ફેમસ થઈ જાય હવે. પતંગ તો જાય પણ બબુ દોરે છે આમાં. વાહ બબુ વાહ. આ જાય દેખાય તો જીવ મને નહીં દેખાતું. એટલે કેમેરા આ રહ્યો ઉપર ઉપર દોરી વધારે છે પણ આમાં બબુ દેખાય છે કે નહીં? પેલો બબુ દોરે જ હોય એ જાય સક્સેસ થઈને આવશે મને લાગે એવું. બોલો બીજા ચક્કર આ બાજુ. ચલો હું દોડવાનું કરતો પણ પછી ના દોરી ખબર મને યાદ આવી ગયું કે નહીં દોરવું. બબુ દોરીને પોક્યો જોઈએ બબુ લઈને આવે કે નહીં આવતો પતંગ. બીજા હવે ચાલુ જ છે કોમ કાજુ પાડો. લેટ મી શો યુ. એક લીલો ઉપર એક પોપટી અને હજી આપણો કાળો ચકાયો તો મારા ભાઈએ ચકાયો મને ખબર. અક્કુ નવાબ 302 એ ચક કારો દેખાય એમાં ભાઈએ જ ચકાવે મને ખબર. પહેલાંથી ખબર. તો રાહ જોઈએ પતંગ કપાઈને આવે નહીં. તમે વિડીયો બનાવવા આવ્યા છીએ બાપા. અમે પતંગ
લૂંટવા નહીં આયા ના સોરી લૂંટવા જાય વડનગર કોમેડી કિંગ આવું જો પાછળ આવ્યા તો ફેમસ છે અમારા ગોમમાં પા વડનગર કોમેડી કિંગ જબરું બોલું પા તો મિત્રો હોદના 6 વાગે 6 ને વાગ્યા હા? તો બોલાડ્યો સોરી તો 4 વાગે કેટલા વાગે અને અમે આયા છીએ 354 વાગ્યા અમે એલએક્સપી કોમેડી ઝોનમાં વિડીયો બનાવવા આયા છીએ 2 કોને ને 2 કોને ઓને ચાલુ કર્યું આજથી બે બે કોને કેવલો બ્લોગર ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો હજી યુટ્યુબમાં ચાલુ નહીં કર્યું અને ચીડીઓ કહી રહી યાર વાત હું વાત કરી દઉં ચીડીઓ જબ્બર બ્લોગમાં નજીક લાય બાબા મમ્મામાં જ્યો તો ને એટલે મારા મોઢાથી નીકળી ગયું હેલો ગાઈસ ખાલી એટલું બોલ્યો છું મોબાઈલ બહાર નતો તો બે છોકરા આવીને કે તમે બ્લોગર હું કહું યાર હોવો પણ મારા આઈડી ચેક કરી મારા આઈડી લીધું તમે કરન્સી ઝાલા હું કહું કરન્સી ઝાલા પોતે હું બ્લોગ બનાવું પછી એના જ્યાં પછી મેં બ્લોગમાં લીધા નતા બરોબર ચપકો તાને હે ને શેઠે એમ કીધું તું પેલા તો તારી વસ્તુ લઈ લે પછી બ્લોગ બનાવજે અલે યાર પણ ટાઈમ નતો મારા ઉંમર જશે એમ જોતો તાંકો બ્લોગ જોવા તો મેન ના પડે યાર તમે મને બ્લોગર કીધું ને એટલે મને અંદરથી ખુશી થઈ સારું મને કહો કે બ્લોગર કીધું હું ખાલી એટલું જ બોલ્યો હતો હેલો ગાઈસ એટલે મને આમ ખુશી થઈ અંદરથી નથી હું તમારો ફોન કરીને કહેવાનો હતો પણ મારા પછી મહેમાનમાં ભરાઈ ગયો ને એટલે મેં તમારો ફોન ના થાય ખુશી જે મજા આવે બ્લોગિંગ કરે કોઈ બ્લોગર કે એટલે બ્લોગિંગ લાઈફ માં જે મજા મમ્મા એટલે એ તો પેલા મેં લખી દેવાનું પછી કેવું ખબર પછી રે જ્યાં એના પછી પેલા ભાઈ કે બ્લોગ બનાવો અમારો પછી મમ્માનો થોડો બ્લોગ લીધો કેવું લાગે જે ફિલિંગ આવે અલગ ફીલ થાય યાર ખુશી યાર હૃદય ફાટી જાય હૃદય ફાટી જાય એવી ફિલિંગ આવે કેટલા બ્લોગ તે મુકુ સબસ્ક્રાઇબ હતો અમે 58 જ વિડિયો થયા અમાર 58 વિડિયો પોસ્ટ કર્યા અમે બરોબર શરૂઆત છે હજી. શરૂઆત છે મારી એટલે કે સારું કહેવાય હજી કે 1 વર્ષ પછી તમે જોજો ખાલી મારી ચેનલ 1 વર્ષ પછી જોજો એ બધું તો બરોબર છે પણ કાલે હું તમારે પેલો કાલનો એક વિડીયો જોયો ને એમાં મારી જવાની એવું હસવું આવ્યું ને વિડિયો જોયા જો રિયલ ઘટના મૂડ ફ્રેશ થઈ ગયું દર સેટરડે આપણી જે આપણો અનુભવ છે ને એ જ આવશે એ નક્કી આખું ટેબલ બનાવી દીધું પેલું કન્ટેન્ટ ટેબલ કીધું તમને બરોબર કન્ટેન્ટ ટેબલ મારા બ્લોગમાં કીધું આ નીતિનસિંહના બ્લોગમાં કહી દઉં નીતિનસિંહે મને કાલ ખાસ્યો ધમકાયો એમ જ કહેતો ચાલ અને એ ધમકાઈ કીને તારે જ મારા મગજમાં જાય હું આડેધર મહેનત કરતો હતો એઓને કન્ટેન્ટ આલે નેનો પણ મોટો એનો અરે મોટો પણ ખોટો એવો કે આ મતલબ સોશિયલ મીડિયા ની એવાની લાઈફમાં એ વધારે બહુ આગળ છે એટલે એવાનું એ તરફનું જ્ઞાન બરોબર લેવું જરૂરી છે હા બોલો લાવ માઇક લઈ વાત માઇક કનેક્ટ નથી કનેક્ટ નહીં કનેક્ટર મારા હાથમાં છે કનેક્ટ અને લખુબાને અમારે એક કન્યા સુકન્યા શોધવી પણ યાર કાજલમાં મેર પડા શું કેવું એટલે યાર તમારા આજુબાજુ ગમે તે તમે કયા ગોમથી જોવો એ કોમેન્ટ કરજો અને ગોમમાં કોઈ સારી સુકન્યા હોય લખુબા લાયક તો મારા માટે સુંદર સુશીલ સુકન્યા હોય તો જોતા રહેજો હું કુવારો જેવા દેખાય તો આ દૂધ જેવા બોલો હું કુવારો નહીં હાલતી નહીં તમે તો કુવારા અમે તો વઢામાં આવીએ હા તો એ વઢાવ ભાભી જોવે આ જો ખાલી ભાભી જોજો જોજો જો આરા કોઈ હું કુવારો કોણ કે પહેરેલો ના ના ચોકન મંગળસૂત્ર પહેરેલું. ના ના નહીં પડી ચાલ મંગળસૂત્ર પહેર્યું એમાં જ આપણું આ પેલું ગમ દેખાય ને આપણું આઈડી એમાં લગભગ ખટારો ભરાય ને એટલા વટા ફરે ના એટલા નહીં એ આ તમારા જેવાના કારણે છોટા હતી તો તમે પહેની જવા પણ બીજા અમુક જોતા નહીં તમે કે ના ભાઈ અમે અમારા એ ગમમાં તો બીજા લાવીએ મારા ગામમાં તો સોરી ને કેવલા પૂછજો એટલે બીજા લાવાય પણ જે પણ હગમ હોય તો કરીએ છીએ હાડો ચગો ઠાવીએ આ વટારી સારું લાગે તમને લાગે તમે પહેની જવા અમે વટારી સારું લાગે આજનો અમે એટલે તું આવી અમે બધા યાર હું કુવારોમાં આવું પણ અમે 1 વર્ષ પછી વટાવું હું એ આય એ મન કહેતા હતા કે મારા માટે જોજો મેં કીધું કંઈથી ઝાલાઈએ ચોક ધોવાનું રાખો યાર ચોક મેર પાડો